બાળકો વાત નથી માનતા એવું નથી, સમસ્યા બાળકોમાં નથી, આપણે કહેલી વાતના રસ્તામાં છે. મમ્મી પપ્પા, બાળકો પર ચીસો પાડવાથી નહીં, પ્રેમથી બોલેલી વાત સીધી તેમના દિલ સુધી પહોંચી જાય છે. ધીમે બોલો, અવાજ નહીં, તમારો સ્નેહ જ કામ કરે છે. બાળકની આંખોમાં જોઈને વાત કરો. તમારી નજરમાં રહેલો પ્રેમ તમારા ગુસ્સા કરતા 1000 ગણા વધુ અસરકારક હોય છે. નિયમો વારંવાર નહીં કહો, કન્સિસ્ટન્સીથી જ બાળકો શીખે છે, ચીસથી નહીં. બાળકને ચોઈસ આપો, પણ કંટ્રોલ તમારી પાસે જ રાખો. તું એ કરીશ કે બી એમ કહીને પણ દિશા તમે જ નક્કી કરો. દરેક નાની ભૂલ પર દોડીને મદદ ના કરો, થોડું ડિસ્ટન્સ રાખો, એને જાતે સોલ્વ કરવા દો, ત્યાં જ ગ્રોથ થાય છે. અને હા, બાળકના સારા કામ પર શાબાશ આપવાનું ક્યારેય ચૂકશો નહીં. જે વર્તનને એપ્રિશિએશન મળે છે, બાળકે એ વર્તન વધારે કરે જ છે. પરિસ્થિતિ કેટલી કઠિન હોય, તમે શાંત રહો. જે પોતાની જાતને કંટ્રોલ કરી શકે છે, એ જ પેરેન્ટિંગ દુનિયામાં સૌથી વધુ સફળ છે. આ વાત દરેક મમ્મી પપ્પાએ સાંભળવી જોઈએ. જો તમે પણ બાળકોને પ્રેમથી સાંભળતા પેરેન્ટ હો તો આ રીલ સેવ પણ કરજો અને શેર તો જરૂર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈનું પેરેન્ટિંગ બદલાઈ જાય.